અને વાત ટોપ 25 ખબરોમાં રાષ્ટ્રીય ખબરોની। अयोध्या विवाद पर सुनावणी करनार सुप्रीम कोर्ट की तपास 5 सभ्यों बंधारणीय बेंच में शामिल जस्टिस एस.ए. बोबडे रजा परथी परत आवी गया है। त्यारे हवे आ केसनी सुनावणी 26 फेब्रुआरीए नक्की करवामां आवी छे। आ सुनावणी अलाहाबाद हाईकोर्टना सप्टेम्बर 2010 निर्णय विरुद्ध दाखल करवामां आवेली 14 अरजीओ विषे थवानी छे। आ पहला 10મી જાન્યુઆરીએ 5 જજની બંધારણીય બેઠકે આ મામલે સુનાવણી કરી હતી। તેમાં જસ્ટિસ યુ લલિત સિવાય ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ એન.વી. રમણ અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સામેલ હતા। પરંતુ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને 5 જજની બેન્ચમાં જસ્ટિસ યુ લલિત હોવાથી સવાલ ઉભા કર્યા હતા। ત્યાર પછી જસ્ટિસ લલિતે જાતે જ આ બેન્ચમાંથી હટી ગયા હતા। વિવાદ પછી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ 25મી જાન્યુઆરીએ અયોધ્યા વિવાદની સુનાવણી માટે બેન્ચ ફરી બનાવી હતી, જેમાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરને સામેલ કરવામાં આવ્યા। નવી બેન્ચમાં ચીફ જસ્ટિસે જસ્ટિસ એન.વી. રમણને સામેલ નહોતા કર્યા। હવે નવી બેન્ચમાં ચીફ જસ્ટિસ સિવાય જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ. નઝીર સામેલ છે। ભારતના 2 દિવસના પ્રવાસે આવેલા સાઉદીના ક્રાઉન પ્રિન્સનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત થયું। સાઉદી ક્રાઉન પ્રિન્સે મોટું નિવેદન આપતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદી મારા મોટા ભાઈ છે। ભારત સાથેના સારા સંબંધો અમારા ડીએનએમાં છે। હજારો વર્ષથી ભારત સાથે સાઉદીના સંબંધો છે। સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સનું સ્વાગત પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું। આ પ્રવાસ દરમિયાન તેઓ ભારત સાથે સુરક્ષા, સહયોગ અને નૌસેના અભ્યાસ જેવા મામલા પર ચર્ચા થઈ। પ્રધાનમંત્રી મોદી તેમની સમક્ષ પુલવામા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો। ભારત માટે સાઉદી અરબ ખૂબ મહત્વ ધરાવે છે। ભારતમાં ઉપયોગ થનારું ક્રૂડ ઓઇલ અને એલપીજીની માંગ સાઉદી અરબ જ પૂરી કરે છે। ભારતની કુલ માંગના 70% ક્રૂડ ઓઇલ અને 32% એલપીજીની ડિમાન્ડ સાઉદી અરબ પૂર્ણ કરે છે। પુલવામા આતંકી હુમલાને લઈને દુનિયાભરના મહત્વના દેશો તરફથી ભારતને મદદનો ભરોસો મળવા વચ્ચે આજે સાઉદી અરબે પણ આતંકવાદ વિરુદ્ધની જંગમાં સાથ આપવાનો વાયદો કર્યો છે। સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આતંકવાદના મુદ્દે કહ્યું કે અમે ભારતને દરેક પ્રકારનો સહયોગ કરવા તૈયાર છીએ। સલમાને કહ્યું કે અમે ઇન્ટેલિજન્સથી લઈને અન્ય ચીજો માટે તમને સાથ આપવા તૈયાર છીએ। આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત બાદ બુધવારે મીડિયાને સંબોધન કર્યું। ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું કે સાઉદી અરબ ભારતનો મૂલ્યવાન ભાગીદાર છે। તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે। મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ પહેલા કરતા મજબૂત થયા છે। પીએમ મોદીએ પણ પુલવામા એટેકનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ હુમલો દુનિયામાં છવાયેલા આતંકી જોખમની બર્બર નિશાની છે। ક્રાઉન પ્રિન્સે કહ્યું કે આ મારી પહેલી મુલાકાત છે। હું ભારત આવી ચૂક્યો છું, પરંતુ પ્રતિનિધિ મંડળ સાથે પહેલો પ્રવાસ છે। અમારા સંબંધો લોહીમાં રહેલા છે અને હજારો વર્ષ જૂના છે। છેલ્લા 50 વર્ષમાં આ સંબંધોએ મજબૂતાઈ હાંસલ કરી છે। અમારા हित एक સરખા છે। મોહમ્મદ બિન સલમાને કહ્યું કે સાઉદી અરબમાં તમે 2016માં આવ્યા હતા, ત્યારથી અત્યાર સુધીમાં અમે અનેક સફળતાઓ મેળવી છે। અમે $44 બિલિયન રોકાણ પર સહમતિ વ્યક્ત કરી છે। સલમાને કહ્યું કે અમે ડાયવર્સિફિકેશન પર કામ કરી રહ્યા છીએ અને ભારત સાથે સહયોગ કરવા માંગીએ છીએ। आतंकवाद का इंफ्रास्ट्रक्चर नष्ट करना और इसको समर्थन समाप्त करना और आतंकवादियों और उनके समर्थकों को सजा दिलाना बहुत ही जरूरी है। साथ ही अतिवाद के खिलाफ सहयोग और इसके लिए एक मजबूत कार्य योजना की भी जरूरत है, ताकि हिंसा और आतंक की ताकतें हमारे युवाओं को गुमराह न कर सके। मुझे खुशी है कि सऊदी अरब और भारत इस बारे में साझा विचार रखते हैं। પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે વધી રહેલા આંતરરાષ્ટ્રીય દબાણને જોતા પાકિસ્તાને આતંકી આકાઓને છુપાઈ જવાની સલાહ આપી છે। આતંકી સંગઠનના આકા મસૂદ અઝહર અને હાફિઝ સઈદને હાલમાં કેટલાક દિવસો છુપાઈ જવા પાકિસ્તાને કહ્યું હોવાનું સામે આવ્યું છે। સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની સેનાએ મસૂદ અઝહર અને હાફિઝ સઈદને એલર્ટ કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હાલમાં તેઓ જાહેર સ્થળોએ આવવાથી બચે, બની શકે તો જાહેર સભાઓથી દૂર રહે। તેમણે જણાવ્યું કે મસૂદ અઝહર આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો વડો છે અને આ સંગઠનના આતંકવાદીઓએ જ પુલવામા હુમલાને અંજામ આપ્યો હતો। ત્યારે હાફિઝ સઈદ આતંકી સંગઠન જમાતુદ દાવાનો વડો છે। મુંબઈ 26/11 હુમલાનો મુખ્ય આરોપી છે। મંગળવારે ભારતીય સેનાએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તરફથી જ આતંકીઓને આરડીએક્સ પૂરો પાડવામાં આવ્યો હતો। પાકિસ્તાની સેનાની મદદથી જ આ વિસ્ફોટકો ભારત લાવવામાં આવ્યા હતા।
પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા છે. તે પછી કૂટનીતિ રીતે હોય કે પછી સીધો જ આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની વાત હોય, ભારતની આ નીતિમાં વિશ્વના અનેક દેશો સાથ આપવા તૈયાર છે. બુધવારે ગૃહમંત્રી રાજનાથસિંહે અમેરિકામાં ફરજ બજાવતા ભારતીય રાજદૂત અને પાકિસ્તાનમાં ભારતીય રાજદૂત સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી એવા સંકેત મળ્યા છે કે ભારત પાકિસ્તાનને હુમલાના કોઈ પુરાવા નહીં આપે અને દુનિયાની સામે જ તેની પોલ ખોલશે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્ત અજય બિસારિયાએ બુધવારે નવી દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે મુલાકાત કરી હતી. અજય બિસારિયા પુલવામા હુમલા બાદથી નવી દિલ્હીમાં જ છે. મસૂદ અઝહરને ચારે તરફથી ઘેરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડની સંસદમાં મસૂદ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો છે અને પુલવામાના હુમલાને લઈને નિંદા પ્રસ્તાવ પસાર કરાયો છે. ફ્રાન્સ પણ યુએનમાં મસૂદ અઝહર વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરશે. ખાસ વાત એ છે કે છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત મસૂદ પર પ્રતિબંધનો પ્રસ્તાવ રજૂ કરાયો છે અને દર વખતે ચીન વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદ અઝહરને બચાવી લે છે. પણ આ વખતે ચીન વીટો પાવર વાપરી મસૂદ અઝહરને નહીં બચાવી શકે. આજે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મહત્વની બેઠક મળશે. સત્તા લાલચુ મહેબૂબા મુફ્તીનું સૌથી બેશરમ સ્વરૂપ ફરી એક વખત છતું થયું. પહેલા ઇમરાન ખાનની તરફેણમાં ટ્વીટ કર્યા બાદ આજે ફરી તેમણે ઇમરાન ખાનની તરફેણમાં નિવેદન આપ્યું. તેમણે આજે ફરી એક વખત ઇમરાન ખાનને તક આપવાની વાત કરી હતી. मगर मैं समझती हूँ कि इमरान खान चूंकि नए वजीर आजम है वहाँ और वो कहते हैं कि वो कुछ नया करना चाहते हैं, तो जैसे करतारपुर कॉरिडोर उन्होंने खोल दिया जो आज 70 साल से पहले नहीं खुल रहा था, तो मुझे लगता है कि कोशिश करनी चाहिए, बिकॉज जंग किसी मसले का हल नहीं है. और अगर हमें आज कल जब भी हो, इलेक्शन के बाद, इलेक्शन से पहले, जंग के बाद, जंग से पहले हमने तो बातचीत ही करनी है, तो उनको क्यों ना मौका दिया जाए. રિલાયન્સ કોમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણીને અને કંપનીના 2 ડિરેક્ટરોને એરિક્સન નામની કંપનીને 550 કરોડની ચૂકવણી ના કરતા સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના ગણીને તેમને દોષી ઠેરવ્યા તેમજ કંપનીને 453 કરોડ 4 હપ્તાની અંદર ચૂકવવા આદેશ આપ્યા છે અને જો તેઓ આ નાણાંની ચૂકવણી નહીં કરે તો તેમને 3 માસની જેલની સજા ફટકારવામાં આવશે. આ સિવાય કોર્ટે રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલને 1 કરોડનો દંડ ફટકાર્યો છે અને જો તેઓ આ દંડની ચૂકવણી નહીં કરે તો તેમને 1 માસની જેલની સજા ફટકારવામાં આવશે. કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જજ એફ નરીમન અને વિનીત સરનની બેન્ચે જણાવ્યું હતું કે રિલાયન્સ સમૂહ દ્વારા કોર્ટને ચૂકવવામાં આવેલા 180 કરોડ એરિક્સનને આપવામાં આવશે. આ સિવાય કોર્ટે જણાવ્યું હતું કે રિલાયન્સે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી જેને કોર્ટની અવમાનના ગણવામાં આવશે. એટલું જ નહીં, કોર્ટે જણાવ્યું હતું કે રિલાયન્સની માફીને સ્વીકારવામાં નહીં આવે કેમ કે તેમણે જાણી જોઈને આ રકમની ચૂકવણી નથી કરી. એરિક્સન ઇન્ડિયાએ રિલાયન્સ પર આરોપ લગાવ્યો હતો કે રિલાયન્સ સમૂહની પાસે રાફેલ વિમાન ડીલમાં રોકાણ કરવા માટે નાણાં છે પરંતુ અમારા 550 કરોડ ચૂકવવા માટે નાણાં નથી. જોકે રિલાયન્સે એરિક્સનના આરોપનો ઇનકાર કરી દીધો હતો. રાજધાની દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં બુધવારે સવારે ભૂકંપના નજીવા ઝાટકા મહેસૂસ થયા. ભૂકંપનું કેન્દ્રબિંદુ તઝાકિસ્તાન કહેવાય છે. ભૂકંપના લીધે કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન નથી થયું. ઉત્તર પ્રદેશના મેરઠ સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ કરાયા. અમેરિકાની ભૂકંપની તીવ્રતા માપનાર એજન્સી USGSના મતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપી. ભૂકંપનો ઝટકો અનુભવતા જ લોકો રસ્તા પર દોડી આવ્યા હતા. આપણે જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા મહેસૂસ કરાયા હતા. પુલવામા હુમલા બાદ બંને દેશો વચ્ચેના તણાવભરા સંબંધોની અસર ક્રિકેટના મેદાન પર પણ થઈ શકે છે. ઇંગ્લેન્ડમાં 30 મેથી ક્રિકેટ વિશ્વકપનો પ્રારંભ થઈ રહ્યો છે. ક્રિકેટના મહાકુંભમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર 16 જૂનના દિવસે માન્ચેસ્ટરમાં થવાની છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો એવી માંગ કરી રહ્યા છે કે આવા માહોલમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ન રમવી જોઈએ. સ્થિતિ એવી સર્જાઈ છે કે આઈસીસી પણ 16 જૂનની મેચને લઈને અવઢવમાં છે. આઈસીસીના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ ડેવિડ રિચર્ડસને કહ્યું કે બંને દેશોની મેચને અસર કરી શકે તેવા કોઈ સંકેત બંને દેશના ક્રિકેટ બોર્ડ તરફથી હજુ નથી મળ્યા. રિચર્ડસને કહ્યું કે પુલવામા હુમલાથી પ્રભાવિત લોકો પ્રત્યે અમે સહાનુભૂતિ પ્રગટ કરીએ છીએ. વિશ્વકપની ભારત પાકિસ્તાન મેચ અંગે બીસીસીઆઈએ કહ્યું કે થોડા સમય બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આઈસીસીને આ મુદ્દા સાથે કોઈ લેવા દેવા નથી. જો ભારત સરકારને લાગે કે ભારતીય ટીમે પાકિસ્તાન સામે ક્રિકેટ ન રમવું જોઈએ તો સ્વાભાવિકપણે અમે નહીં રમીએ. જો વિશ્વકપની મેચમાં ભારત પાકિસ્તાન સાથે ન રમ્યું તો પાકિસ્તાનને મેચ ન રમવા છતાં પોઈન્ટ મળી જશે અને માની લો કે બંને ટીમ ફાઇનલમાં ટકરાય તો પાકિસ્તાન રમ્યા વિના જ ચેમ્પિયન બની જશે. 1999માં ઇંગ્લેન્ડમાં રમાયેલા ક્રિકેટ વિશ્વકપ વખતે કારગિલ યુદ્ધ ચાલતું હતું છતાં બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં ભારતની શાનદાર જીત થઈ હતી.
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામા હુમલાને ભયાવહ ગણાવ્યો. તેમણે કહ્યું કે યોગ્ય સમયે તેઓ આ મુદ્દે ટિપ્પણી કરશે. ટ્રમ્પ તરફથી અમેરિકાના વિદેશ વિભાગના ઉપપ્રવક્તા રોબર્ટ પલાડિનીઓએ કહ્યું કે ભારત સાથે અમેરિકાની સંવેદનાઓ જ નહીં, પૂરું સમર્થન પણ છે. હુમલા માટે જે લોકો જવાબદાર છે તેમને પાકિસ્તાનને સજા આપવી જોઈએ. સાથે જ તેમણે તપાસમાં સહયોગ આપવો જોઈએ. ઓવલમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે તમામ બાબતો પર મારી નજર છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન એક સાથે આવે તો મને ખુશી થશે. અગાઉ અમેરિકન સરકારે કહ્યું હતું કે ભારતને સ્વયંની સુરક્ષા કરવાનો પૂરો હક છે. સાથે જ અમેરિકાએ જૈશ એ મોહમ્મદ પર કાર્યવાહી કરવા અને આતંકવાદીઓનું સમર્થન કરનારાનો ખાત્મો કરવા કહ્યું હતું. વિધાનસભા ગૃહમાં હોબાળાની ઘટના સામે આવી હતી. સરદારના નામે રાજનીતિ થઈ રહી છે. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભૂક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવી છે. ત્યારબાદ મામલો વધુ ગરમાયો. એક તરફ નીતિન પટેલે પરેશ ધાનાણી માફી માંગે તેવી માંગ કરી. ભાજપે પરેશ ધાનાણી માફી માંગે તેવી વાત કરી છે. આ નિવેદન મામલે પરેશ ધાનાણીને 1 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ પણ કરાયા છે. કોંગ્રેસના નેતા, વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી પ્રશ્ન પૂછવા ઊભા થયા અને એમણે સરદાર પટેલનું ખૂબ મોટું અપમાન થાય એ રીતે પ્રશ્ન પૂછ્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ લોખંડના ભંગારમાંથી બનાવેલી એક પૂતળું છે અને સરકારે આ પૂતળું ભંગાર ઓગાળી ભંગાર ભેગો કરી અને ઊભું કર્યું છે. આવું વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા અને વિરાટ પ્રતિભાને ખૂબ જ અપમાનજનક રીતે વર્ણન કરી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જે શબ્દો વાપર્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોખંડનો ભંગાર કહ્યો, એના કારણે અમારા ભારતીય જનતા પક્ષના બધા ધારાસભ્યો એકદમ વિધાનસભામાં ઊભા થઈ ગયા અને પરેશભાઈએ આ શબ્દો જે વાપર્યા સરદાર વલ્લભભાઈ વિશે, એમની પ્રતિમા વિશે, એ પાછા ખેંચવા, એના વિશે માફી માંગવા અધ્યક્ષશ્રીને વિનંતી કરી. સામે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ પરેશભાઈ આટલું ખોટું અપમાનજનક બોલ્યા હોવા છતાં પરેશભાઈના ટેકામાં ઊભા થયા. એટલે બંને પક્ષે ખૂબ સૂત્રોચ્ચાર થયા. પરેશભાઈ ધાનાણી વિરોધ પક્ષના નેતાએ આ સ્ટેચ્યુ એ ભંગારના ભૂકામાંથી બનાવેલ આ સ્ટેચ્યુ છે. અમે બધાએ આ શબ્દો સામે સખત વાંધો ઉઠાવ્યો કે આ સરદાર સાહેબનું ગુજરાતનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અપમાન છે. ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ત્રીજા દિવસે ગૃહમાં બીજી બેઠકમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડનો ભંગાર ભેગો કરી તેનો ભૂક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવાઈ છે, જે લઈને શાસક પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. તેના પગલે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા હતા, જેને પગલે ગૃહની કાર્યવાહી મુલતવી રખાઈ હતી. વિધાનસભા ગૃહમાં સરદાર પટેલના નામે રાજનીતિ જોવામાં આવી રહી છે. કોંગ્રેસના વિપક્ષ નેતા ધાનાણીના નિવેદન બાદ મામલો વધુ ગરમાયો. લોખંડના ભૂકામાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું નિવેદન આપી વિવાદ સર્જાયો. ભાજપે પરેશ ધાનાણી માફી માંગી તેવી વાત પણ કરી તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પણ સ્વીકાર્યું કે પરેશભાઈ બોલવામાં ભાન ભૂલ્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર સરદારના અપમાનનો આરોપ પણ લગાવ્યો હતો. સમગ્ર રાષ્ટ્રના સ્વાભિમાન સમાન, સમગ્ર રાષ્ટ્રના ગૌરવ સમાન આપણા પોતાના શ્રી સરદારનું ભારતીય જનતા પાર્ટીની સરકારે હળાહળ અપમાન કર્યું છે. લોખંડી પુરુષને મેં વિધાનસભા ગૃહની અંદર પણ કીધું કે લોખંડી પુરુષ શ્રી સરદારને ભંગારના ભૂકાથી વિદેશી પૂતળામાં કેદ કરવાનું સરકારે ષડયંત્ર શું કામે રચ્યું, એ સમગ્ર ગુજરાત હવે ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછે છે. સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં લોકોના ઘરે જઈ અને એમના ઘરે વપરાયેલા, યુઝ થયેલા ભંગાર જેને કહી શકાય એવા ઓજારો, હથિયારો, પાવડા, તગારા, ત્રિકમ એ જોડી લઈ અને ભીખ માંગી અને એ ભંગારના ભૂકાથી એક લોખંડી પ્રતિભાને
વિદેશી પૂતળામાં કેદ કરવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું અને એ જ શબ્દો જ્યારે વિધાનસભાની અંદર સત્ય ઉજાગર થયું ત્યારે સમગ્ર સરકાર શરમની મારી ચોરી ઉપર સીનાજોરી કરતી હોય એમ વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરે છે। યોજના લાગુ કરનારા યોજના લાગુ કરતી વખતે 2013-14ના વર્ષમાં જે વિધાનસભાના ફ્લોર ઉપર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને આખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે શબ્દો ભંગારના ભૂકાથી સરદારના પૂતળાને બનાવવાની જાહેરાત કરી હતી તો માનની નરેન્દ્રભાઈ અને ભાજપની આખી સરકારે શ્રી સરદારની માફી માંગવી જોઈએ। સરદારનું અપમાન કર્યું છે એના માટે સરકારે શરમ અનુભવી અને આ શબ્દો દૂર કરવા જોઈએ। રાજપીપળા ખાતે 7.60 કરોડના ખર્ચે આદિવાસી કન્યા છાત્રાલય બનાવવા જઈ રહી છે ત્યારે છાત્રાલયના બિલ્ડિંગના ખાતમુહૂર્તમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા। તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે તમારા મુખ્ય અધિકારી ક્યાં છે, મુખ્ય એજન્સી કેમ હાજર રહી નથી અને અમે આજે અહીં આવ્યા છીએ ત્યારે તમારા મુખ્ય અધિકારી ગાંધીનગરમાં શું કરે છે। આદિવાસી કન્યા છાત્રાલયમાં જો કોઈ કચાશ રાખી તો હું કોઈને નહીં છોડું। અમરેલીના લાઠી રોડ પર ખેડૂત તાલીમ ભવન ખાતે અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાનું ભાજપનું ક્લસ્ટર સંમેલન થયું। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કાર્યકર્તાઓમાં જોશ ભરવા અને આગામી ચૂંટણીમાં જંગી બહુમતી જીત માટે હાકલ કરી છે। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા જ્યારે ભાજપના ટોચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કાર્યકરોને દરેક બૂથ સુધી જઈ ભાજપના કાર્યો લોકો સુધી પહોંચાડવાની વાત કરી હતી। આ સંમેલનોમાં શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓની સાથે પ્રદેશના આગેવાનો સીધી વાત કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વાતો લોકોની સમક્ષ સારી રીતે મુકાય એના માટે કાર્યકર્તાઓને સજ્જ કરી રહ્યા છે। કાર્યક્રમોની રચનાઓ કરી રહ્યા છે। પ્રદેશના અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું શક્તિ કેન્દ્ર દીઠ અમલવારી ચુસ્તતાથી કાર્યકર્તા કરે એ અંગેનું માર્ગદર્શન સઘનપણે આપવામાં આવ્યું છે। એસટીના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે। એસટી નિગમના 45,000 કર્મચારીઓ મદ્રાસથી માસીએલ પર જશે। પડતર માંગણીઓ છેલ્લા કેટલાક સમયથી ઉકેલ ન આવતા કર્મચારીઓ માસીએલ પર જવાના છે। માસીએલના સંદર્ભમાં અમદાવાદમાં બેઠક થઈ અને બેઠકમાં માસીએલને સફળ બનાવવાની રણનીતિ તૈયાર થઈ 7,000 એસટી બસના પૈડા થંભી જશે। તમામ કામદારોની એક જ વાત છે કે જો આમાંના કોઈ પણ અમારા જે આપેલા જે કંઈ માગણીઓ અને મુદ્દાઓ છે એનું નિરાકરણ ન આવે તો 20મીની માસીએલ પણ આગળ અચોક્કસ મુદત સુધી લંબાવી એવો તમામ કર્મચારીઓનો આક્રોશ અને રજૂઆત છે। અમરેલીના લાઠી રોડ પર ખેડૂત તાલીમ ભવન ખાતે અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાનું ભાજપનું ક્લસ્ટર સંમેલન થયું। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે કાર્યકર્તાઓમાં જોશ ભરવા અને આગામી ચૂંટણીમાં જંગી બહુમતી જીત માટે હાકલ કરી છે। આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા જ્યારે ભાજપના ટોચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કાર્યકરોને દરેક બૂથ સુધી જઈ ભાજપના કાર્યો લોકો સુધી પહોંચાડવાની વાત કરી હતી। આ સંમેલનોમાં શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓની સાથે પ્રદેશના આગેવાનો સીધી વાત કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વાતો લોકોની સમક્ષ સારી રીતે મુકાય એના માટે કાર્યકર્તાઓને સજ્જ કરી રહ્યા છે। ગુજરાતમાં આઈબીના એલર્ટ બાદ ઓખાના દરિયામાં સઘન સુરક્ષા જોવા મળી છે। ઓખાથી પાકિસ્તાની સરહદ 85 નોટિકલ માઇલ જેટલી છે। દરિયાઈ માર્ગે માછીમારના સ્વાંગમાં કોઈ ઘૂસણખોરી ન કરી શકે તે માટે ઓખા મરીન પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક ઓખાના દરિયામાં પેટ્રોલિંગ કરી માછીમારીનું બોટનું સઘન ચેકિંગ કરી રહ્યા છે। નજીકના ટાપુઓ અને ઓખા બંદર પર ચેકપોસ્ટ પર હાલ સઘન સુરક્ષા જોવા મળી રહી છે। ઓખા મરીન પોલીસની 3 ઇન્ટરસેપ્ટ બોટમાં હથિયારધારી પોલીસ અને કમાન્ડો સતત ચેકિંગ કરી રહ્યા છે। કોસ્ટગાર્ડ નેવી સાથે મળીને દરિયામાં ઓખા મરીન પોલીસ બાદ નજર પણ રાખી રહ્યું છે। સિંહોને મુસાફરો તથા સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પજવણી કરવામાં આવતી હોય છે જેના પુરાવા રૂપે કેટલાક વિડીયો પણ સામે આવતા હોય છે। બીજી તરફ મુસાફરોને ગેરકાયદેસર લાઇન શો કરાવતા હોવાના પુરાવા પણ વિડીયો દ્વારા મળતા હોય છે। ત્યારે સિંહોની પજવણી કરતો વધુ એક વિડીયો સામે આવ્યો જેમાં જીપ્સી કારમાં આવેલા લોકો સિંહોને પજવતા હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે।
સિંહોને પજવણી કરતો એક વિડીયો સામે આવ્યો, જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા 2 સિંહોનો રસ્તો રોકી તેમને જોવાની મજા કેટલાક વાહન સવાર લૂંટી રહ્યા છે. કેટલાક લોકો જીપ્સી કાર સિંહોની પાછળ ભગાવી રહ્યા છે. જીપ્સી કારથી આવેલા લોકોએ સિંહોને હેરાન કર્યા હતા અને ગાડી તેમની પાછળ ભગાવી હતી. ત્યારે રાતના સવારે આ ગેરકાયદેસર લાઇન શો કરાવ્યો હોય તેવી શક્યતાઓ છે. બીજી બાજુ જૂનાગઢના સાસણગીરમાં એક સાથે 15 સિંહોનો વિડીયો વાયરલ થયો છે. ગીરમાં એક સાથે જબરલેજ અદ્ભુત નજારો જોવા મળ્યો છે. પ્રવાસીએ સાસણગીરમાં એક જ સિંહ પરિવારનો વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. રાજ્યમાં સ્વાઇનનું સંકટ યથાવત છે. બુધવારે વધુ 3 લોકોના મોત થયા છે. આ વર્ષે સ્વાઇનના કારણે 76 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના વધુ 110 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 29 અને વડોદરામાં 24 કેસ નોંધાયા છે. રાજકોટમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કારણે 229 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સિઝનમાં સ્વાઇન ફ્લૂથી 47 લોકોના મોત પણ થયા છે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લીધી મામલે વાહનોની લેવેચ કરતા યુવકનું અપહરણ કરાયું. ત્યારબાદ તેને 31 કલાક સુધી ગોંધી રાખવાની માર મારવાની ઘટના પણ સામે આવી. સરસપુર વિસ્તારમાં રહેતા અને વાહનોની લેવેચ કરતા ફરીદ અહમદ અંસારીની વ્યાજખોરોએ માધુપુરાથી ચપ્પુની અણી અપહરણ કર્યું. ત્યારબાદ તેને કાલુપુર જોહાપુરાના મકાનમાં ગોંધી રાખ્યો. આ દરમિયાન ફરીદને માર મારતા જ કારમાં બેસાડીને જમાલપુરથી સરખેજ લઈ રહ્યા હતા. ત્યારે રિવરફ્રન્ટની સુમસાન જગ્યા પર ફરીદને માર મારતા જતા ત્યારે રિવરફ્રન્ટ પોલીસ આવી જતા જ ફરીદને બચાવી લીધો હતો અને બંને યુવકોને ઝડપી લીધા હતા. આ મામલે ફરીદે 5 લોકો સામે અપહરણ અને માર મારવાની ફરિયાદ પણ કરી છે. અમદાવાદમાં એપ્રલ પાર્કથી વસ્ત્રાલ ગામ વચ્ચે માર્ચ મહિનામાં મેટ્રો દોડતી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ અમદાવાદ ગાંધીનગર વચ્ચે 28.5 કિલોમીટરના રૂટ પર મેટ્રો રેલ દોડાવવાના ફેઝ 2 પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરીની મોહર લાગી ગઈ છે. રૂપિયા 5,553 કરોડના ફેઝ 2 પ્રોજેક્ટને કેબિનેટે મંજૂરી આપી છે, જેમાં મોટેરાથી છેક ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરાયું છે. એપીએમસી વાસણા અને વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ વચ્ચે મેટ્રો રેલના ફેઝ 1ની કામગીરી ચાલી રહી છે, જેમાં પૂર્વ વિસ્તારમાં એપ્રલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનો એલિવેટેડ કોરિડોર તૈયાર થઈ ચૂક્યો છે. જેના ઉપર ટ્રાયલ રન પણ લેવાઈ ચૂક્યો છે. આગામી માર્ચ મહિનામાં વડાપ્રધાન મોદીના હસ્તે આ 6 કિલોમીટરના રૂટ પર કોમર્શિયલ ધોરણે મેટ્રો શરૂ કરવાનું આયોજન છે. ઔડા એટલે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનું 752 કરોડનું બજેટ મંજૂર થયું છે. 377 કરોડની આવક નિર્ધારિત અને 321 કરોડની પુરાણ સત્તામંડળ કરશે. આ બજેટ અંતર્ગત 4 ટીપી સ્કીમ મંજૂર કરવાનો વિચાર છે. સાથે જ ફ્લાયઓવર માટે 180 કરોડ, વસ્ત્રાલમાં ફૂટ ઓવરબ્રિજ માટે 10 કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 180 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત 110 કિલોમીટર રોડ રસ્તા માટે 100 કરોડની જોગવાઈ પણ છે. ઔડાના બજેટમાં અસલાલી, બોપલ, ગુમા અને શેલામાં 68 કરોડના ખર્ચે ચાલી રહેલા પ્રોજેક્ટ માટે 20 કરોડની જોગવાઈ છે. તો રિંગ રોડને 6 લેન કરાશે. બોપલ, ગુમા, કોદાવીના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર માટે ચાલી રહેલા કામ માટે 30 કરોડ, રણાસન ડેગામ માટે 5 કરોડ, શેલા અમદાવાદના ડ્રેનેજના ચાલી રહેલા કામ માટે 5 કરોડ મળી કુલ 40 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે. ઉપરાંત ઓડિટોરિયમ માટે 50 કરોડ, ઔડા તળાવ માટે અને ગાર્ડન માટે 7 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે. સાથે શહેરમાં 6 નવા બ્રિજ પણ બનાવાશે. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર એએમસીના જ કોન્ટ્રાક્ટના કર્મચારીએ હુમલો કરતા તંત્રમાં ચકચાર મચી ગઈ હતી. દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પરાગ શાહ પર તે જ ઝોનના એસ્ટેટ વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારી એવા એક્સ આર્મી બેન્ડ પર હુમલો કરતા સમગ્ર મામલો મણિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બનાસકાંઠાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. સોઈ ગામના મોરવાડની કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું. કચ્છ પ્રાંતથી જોડાયેલી દરેચાણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતા જ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાથે લાખો લીટર પાણી પણ વેડફાયું હતું. હલકી ગુણવત્તાના કામને કારણે વારંવાર કેનાલમાં ગાબડા પડતા હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 20થી વધુ આ જ કેનાલોમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.